ભારત માતા કી જય, વંદે માતરમ. વિસ્તારથી વાત કરીએ તો ડુપ્લિકેટનો રાફડો ફાટ્યો. પરિસ્થિતિ ત્યાં આવીને અટકી કે બજારમાં ક્યાં જવું અને શું લેવું તેના ઉપર વિશ્વાસ નથી. આવી પરિસ્થિતિ ઊભી થઈ છે ગાંધી અને સરદારના ગુજરાતની અંદર, જેને આપણે ઇન્ડિયા કહીએ છીએ, ભારત કહીએ છીએ અને હિન્દુસ્તાન કહીએ છીએ. આપણે સુરક્ષાની વાતો કરીએ છીએ, આપણે વિકાસની વાતો કરીએ છીએ, આપણે શિક્ષિતની વિકસિતની વાતો કરીએ છીએ. એ જ ભારતની અંદર એ જ ગુજરાતની અંદર અત્યારે કોઈ ચીજ વસ્તુ લેવા જઈએ છીએ તો વિશ્વાસ બેસતો નથી. ક્યારે વિશ્વાસ બેસશે અને ક્યારે આપણે એને વિશ્વાસપૂર્વક ખરીદી શકશું? વિગતે વાત કરીએ તો ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની અંદરથી ડુપ્લિકેટ ઘીનો જથ્થો પકડાય છે. ડુપ્લિકેટ ઘી પકડાય છે, એટલી માત્રામાં પકડાય છે, એટલો મોટો જથ્થો પકડાય છે કે તમારા પગ નીચેથી જમીન સરકી જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ. આવું શું કામ થઈ રહ્યું છે? કોના ઈશારે થઈ રહ્યું છે? અને આ કોના પાપે પબ્લિક મરી રહી છે? અત્યારે રોગના ભરડાની અંદર લોકો હુમાઈ રહ્યા છે. આવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ક્યાં તકલીફ છે? શું થઈ રહ્યું છે? આ બધું હજારો કિલો ઘી બનાસકાંઠાની અંદરથી ઝડપાય છે, ડુપ્લિકેટ ઝડપાય છે. કરોડો રૂપિયાનું ઘી પકડાણ્યા પછી શું થશે? શું કાર્યવાહી થશે? આવા લોકોની સામે શું કાર્યવાહી? આપણે અત્યારે આવી વાત શું કામ કરીએ છીએ કે આ ગુજરાતના નાગરિકોને મારવાનું કામ કોણ કરે છે? ધીમું ઝેર કોણ આપી રહ્યું છે? અને આ ઝેર આપનારાની સામે શું કાર્યવાહી થશે? તો કે પહેલું વહેલું બન્યું કે ના, નથી બન્યું પહેલું. અનેક વખત ઘી, તેલ, ગોળ આવી અનેક વસ્તુઓ પકડાણી. ડુપ્લિકેટ તેલ, ઘી, ચણાથી કરી અને ડુપ્લિકેટ કોર્ટ કચેરી સુધી આપણે પહોંચી ગયા. હવે આખી આખી સરકાર ડુપ્લિકેટ આવવાની બાકી હોય એવી પરિસ્થિતિ થઈ. બાકી હજી સુધી દંડાત્મક કાર્યવાહી, દાખલારૂપ કાર્યવાહી થઈ હોય એવા ક્યાંય સમાચાર મળ્યા નથી. આ પરિસ્થિતિ ક્યાં સુધી ચાલશે? પાર્ટી કોંગ્રેસ હોય, ભાજપ હોય કે આપ હોય કે ગમે તે હોય, બાકી કોઈ લોકોની સાથે આવું વર્તન કરે છે, આપણા રાજ્ય સાથે આવું વર્તન કરે છે, આપણા દેશ સાથે આવી હરકત કોઈ કરે છે તો એને દંડાત્મક કાર્યવાહી થવી જોઈએ, દાખલારૂપ સજા થવી જોઈએ. અને એ સજાને જોઈ અને બીજો કોઈ આવી હરકત ન કરવો જોઈએ એવું અમે કહેવા માગીએ છીએ. કારણ કે પબ્લિક અત્યારે હુમાઈ રહી છે. એટલી પ્રકારના રોગ વધ્યા છે. બજારની અંદર ચીજ વસ્તુ લેવા જઈએ ને ત્યારે ડર લાગે છે. આતંકવાદી આવે ને બમ નોખે, એનો ધમાકો થાય, ગોળીબાર થાય, એના ભડાકા થાય, અને લોકોને વાગે, હોસ્પિટલમાં જાય, પછી મૃત્યુ થાય કે ત્યાં થાય. પરંતુ આ ગોળીઓને આ બોમ્બ તો એવા છે કે લોકોનું જીવવું મુશ્કેલ કર્યું છે. લોકો નથી તો વિશ્વાસ મૂકી કહેતા, નથી લોકો રહી શકતા. આવી પરિસ્થિતિ ઊભી થઈ છે. અત્યારે પશુપાલકો 1000 રૂપિયે ઘી વેચે છે છતાં એમને નથી પોસાતું. કારણ કે આ મોંઘવારી સામે ઘીના 1500 રૂપિયા કિલોના હોવા જોઈએ. આ લોકો 300, 400, 500 રૂપિયે કિલો બજારની અંદર ઘી વેચે છે. શું સરકારને સમજણ ના હોય કે આ ઘી ડુપ્લિકેટ છે? બજારની અંદર સેમ્પલ લેવામાં શું કામ નથી આવતું? આ બધું કોના ઓથે ચાલે છે? કોની રહેમ નજર ચાલી રહ્યું છે? પરિસ્થિતિ આવી શું કામ ઊભી થઈ? તો તંત્રએ તંત્રનું કામ કરવું જોઈએ. અમે ચેલેન્જ સાથે કહીએ છીએ, આવો ને તમે વાવની બજારની અંદર હેડો, લઈ જો સેમ્પલ, તમને ખબર પડે. મને તો એવું લાગે છે કે હવે ઢોરોને ખવડાવવાનો પશુ આહાર ખોળ છે ને એ પણ ડુપ્લિકેટ નીકળશે. જો એની તપાસ થશે ને વાસ્તવમાં સેમ્પલ લેવામાં આવે તો આ પશુ આહાર છે ને આ પણ પશુઓને ખવડાવવા લાયક નથી. દાવા સાથે અમે કહીએ છીએ કે પશુપાલકો જે પશુઓને ખોરાક કે જે પશુ આહાર ખવડાવી રહ્યા છે એ પણ પશુઓને ખવડાવવા લાયક નહીં હોય. કારણ કે હવે ડુપ્લિકેટ એટલી બધી વસ્તુ પકડાય છે તો હવે આ પણ ડુપ્લિકેટ નહીં હોય એવું શું નક્કી? એમ આવી વાત અમે શું કામ કરીએ છીએ? અમારે જીવવું છે, મારા બાળકોને જીવડાવવા છે, અમારા કુટુંબ, પરિવાર, સગા સંબંધી અને ગુજરાતના તમામ લોકોની
આરોગ્ય સાથે છેડા ન થાય, એનું આરોગ્ય સારું રહે, પબ્લિક સારી રીતે જીવી શકે, એના માટે અમે કહીએ છીએ કે આવી પરિસ્થિતિ શું કામ. અને આ ઘી ભાજપના કાર્યકર્તાએ ખરીદવાના, કોંગ્રેસના કાર્યકર્તાએ ખરીદવાના, અને બીજી કોઈ પાર્ટી છે તેમના કાર્યકર્તાએ ખરીદવાના. આવું કેટલા દિવસ ચાલશે? આ પરિસ્થિતિ ક્યાં સુધી ચાલશે? શું કરે છે તંત્ર? હમણાં નાનો માણસ કોઈ હોય અને બાઇક લઈ અને રોંગ સાઈડમાં જાય તો એને હેલ્મેટનો મેમો આવે, રોંગ સાઈડમાં જો એનો મેમો આવે ને ઉપરથી 2 ગાળો આપવામાં આવે. નાના વેપારીએ કોઈ ભૂલ કરી હોય તો એના ઉપર દંડાત્મક કાર્યવાહી થાય. નાનો માણસ તાલુકા પંચાયતમાં સાઇન કરાવવા જાય કે ભાઈ મૂકીને આવજે, કાલે લઈ જજે, ધક્કા ખવડાવવામાં આવે. નાનો માણસ મામલતદાર કચેરીની અંદર કોઈ મામલતદાર સાહેબનો સહી સિક્કો કરાવવા જાય ને તો એને તકલીફ પડે. પરંતુ આ પરિસ્થિતિ તેટલી હજે વણસી છે કે હજારો કિલો ઘી પકડાય, કરોડો રૂપિયાનું ઘી પકડાય, અને બે દિવસ મીડિયાની અંદર આવશે, પછી કોઈ આનું નામ નહીં લે. આવી પરિસ્થિતિ શું કામ છે? આ પરિસ્થિતિની સામે બોલવા માટે આપણે સૌએ આગળ આવવાની જરૂર છે. આવો મિત્રો, અને આના માટે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આ કોંગ્રેસના કાર્યકર્તા, ભાજપના કાર્યકર્તા કે તમામ લોકો ગુજરાતના આ ઘી ખાવાના છે અને આનાથી બીમાર પડવાના છે, આનાથી તકલીફો થવાની છે અને ગુજરાતને ભોગવવાનું છે. એટલા માટે અમે કહીએ છીએ કે આપણે સૌ સાથે મળીને આની અંદર લડીએ અને આપણો વિજય થાય. ભગવાનના આશીર્વાદ આપણી સૌની સાથે રહે. તંત્રને અમે વિનંતી કરીએ છીએ કે તંત્રનું કામ સારી રીતે કરે.